વાંકાનેર નગરપાલિકા ચૂંટણી બાદ વોર્ડ 6માં મારામારી. વાંકાનેર નગરપાલિકા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વોર્ડ 6માં ભાજપના ઉમેદવારોની જીતને લઈને વિજયોત્સવ દરમિયાન વિવાદ સર્જાયો. ભાજપના સમર્થકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડ્યા, જેનાથી બંને પક્ષોના સમર્થકો વચ્ચે માથાકૂટ અને મારામારી થઈ. આ ઘટનામાં બંને પક્ષોના સમર્થકો સામસામે આવી ગયા અને પરિસ્થિતિ તંગ બની. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, જે બાદ પોલીસ દળે સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસે બંને પક્ષોને શાંત કરી અને વધુ હિંસા અટકાવી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને બંને પક્ષોના સમર્થકોને શાંતિ જાળવવા માટે સૂચના આપી છે. સ્થાનિક પ્રશાસને લોકોને અપીલ કરી છે કે ચૂંટણી પરિણામોને લઈને કોઈ વિવાદ ન કરે અને શાંતિપૂર્ણ માહોલ જાળવે. આ ઘટના ચૂંટણી પછીના સમયગાળામાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક સમુદાયને શાંતિ અને સહનશીલતા જાળવવાની અપીલ કરવામાં આવી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને. આજરોજ વાંકાનેર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેટલાક જીતેલા ઉમેદવાર છે ખુશી મનાવવા સારું ફટાકડા ફોડી રહેલા હતા માર્કેટ ચોક વિસ્તારમાં. ત્યારે ફટાકડા છે એ ફટાકડા દુકાન માર્કેટ ચોકની જે ફ્રૂટની દુકાન છે એમાં ફૂટતા અમુક ઈસમોને બોલાચાલી થઈ હતી ફ્રૂટના દુકાનના માલિક સાથે, અને ત્યારે ત્યાં હાજર પોલીસે દરમિયાનગીરી કરી અને ઘર્ષણ કરતા માણસોને છૂટા પાડ્યા હતા. અને હાલે આ બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત નથી અને માર્કેટ ચોક વિસ્તાર તેમજ આખા વાંકાનેર વિસ્તારમાં હાલે શાંતિનું વાતાવરણ છે અને પોલીસ પેટ્રોલિંગ ચાલુમાં છે.